મિત્રો, સપ્તાહના પ્રથમ દિવસે આજે સોમવારે સોનાના ભાવમાં મચી ગયો છે હાહાકાર. ટ્રમ્પે કર્યો નવો ધડાકો. ચાઇના અમેરિકા સંકટ વચ્ચે ફેડરલ રિઝર્વ વિશે ટ્રમ્પે આપેલા નિવેદનથી સમગ્ર દુનિયા ચોંકી ઉઠી છે. અને આ બાજુ જોઈએ તો અમેરિકાએ ચાઇના ઉપર દબાણ લાવવા વિશ્વના દેશો પાસે ચાઇના સાથે વેપાર નહીં કરવાની ડીલ કરવાનું શરૂ કર્યું, જેને લઈને ચાઇના લાલ ઘૂમ થઈ ગયું છે. સામે પક્ષે ચાઇનાએ પણ જે દેશો અમેરિકા સાથે આવી ડીલ સાઇન કરશે તેમની સામે વળતા પગલાં લેવાની ચેતવણી આપી દીધી. તો ચાઇના અમેરિકા વચ્ચે સંકટ હળવું થવાને બદલે વધુ ગંભીર બની ગયું છે. અમેરિકાના યેમેન ઉપર ભીષણ હુમલા બાદ હવે ઇઝરાયેલે પણ ગાઝા ઉપર જબરદસ્ત બોમ્બમારો કરતા ટેન્શન વધી ગયું. ઇઝરાયેલે ગાઝા ઉપર કરેલા બોમ્બમારામાં 100 થી વધુ પેલેસ્ટીની યુવકોના મૃત્યુ થયા બાદ હવે આગળ શું જવાબ આપે છે હમાસ તે જોવાનું રહેશે. ફેડ ચેરમેન જેરોમ પોવેલ અને ટ્રમ્પ વચ્ચે ટકરાવ વધી ગયો છે. ટ્રમ્પે જેરોમ પોવેલને હાંકી કાઢવા અને ફેડરલ રિઝર્વના નવેસરથી ગઠન કરવાની તૈયારી શરૂ કરતા વિશ્વભરમાં હડકંપ મચી ગયો. ઇકોનોમિક દ્રષ્ટિએ અમેરિકામાં અનિશ્ચિતતાના વાદળો છવાઈ ગયા છે અને રશિયા યુક્રેન યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવ્યા છે. એક દિવસના યુદ્ધ વિરામ બાદ રશિયા યુક્રેન યુદ્ધ ફરીથી શરૂ થઈ ગયું છે અને રશિયા યુક્રેન વચ્ચે સમાધાનના પ્રયાસો પણ પૂરજોશમાં ચાલુ છે. તો આગળ શું થાય તે જોવાનું રહેશે. આજે બજાર ખુલતાની સાથે જ ઉછળી ગયા ભારતીય શેર બજારના તમામ ઇન્ડેક્સ. શેર બજારમાં જબરદસ્ત તેજીનો માહોલ. નિફ્ટી 332 અને સેન્સેક્સ 1058 પોઈન્ટના ઉછાળા સાથે આજે બપોરે ટ્રેડ કરી રહ્યા હતા. આગળની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી, નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી. ડોલર ઇન્ડેક્સમાં સતત બોલી રહ્યો છે મોટો કડાકો. આજે પણ ડોલર ઇન્ડેક્સ ગબડી અને 3 વર્ષના તળિયે પહોંચી ગયો છે. ડોલર ઇન્ડેક્સની આજના દિવસની રેન્જ જોઈએ તો એક તબક્કે 97.92 ના તળિયે પહોંચી ગયો હતો ડોલર ઇન્ડેક્સ. ચાંદીના ભાવની વાત કરીએ. ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સતત એક સપ્તાહની તેજી બાદ ચાંદીમાં હવે મોટી વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લી 24 કલાકની ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ. આજે બજાર ખુલતા જ ઉછળી ગઈ ચાંદી. આંતરરાષ્ટ્રીય ચાંદી $33 નજીક પહોંચી ગઈ હતી. ત્યારબાદ વધ્યા મથાળેથી તેમાં સામાન્ય કરેક્શન રૂપી ઘટાડો જોવા મળ્યો. આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ $32.43 નીચામાં અને ઊંચામાં $32.96 સુધી જોવા મળી છે. અને આજની વધઘટ બાદ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ રહ્યો $32.75 1 કિલો. 98.2 ચાંદી. ચોરસા 96,242 રૂપિયા 1 કિલો. 999 ચાંદી. 98,242 રૂપિયા. 999 જીએસટી ચાંદી. 98,642 રૂપિયા અને ચાંદી એમસીએક્સ 95,642 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. છેલ્લા એક સપ્તાહથી ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી ફરી વળ્યા બાદ આજે પ્રતિ કિલોએ 1,500 રૂપિયાની તોતિંગ ઉથલપાથલ જોવા મળી. ચાંદીના ભાવમાં આગળ પણ આવી વધઘટો હજુ ચાલુ રહી શકે છે. ચાંદીના ભાવના આ સપ્તાહ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં ચાંદીમાં 34.62 અગત્યનો રેઝિસ્ટન્સ, જેમાં નીચામાં 31.84 સપોર્ટ લેવલ રહેશે. આ સપ્તાહે એમસીએક્સ ચાંદી માટે આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ છે. 95,750 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 95,047 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. કોલ ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવની વાત લઈ લઈએ. એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો ગત સપ્તાહ અંતે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવાયા બાદ આજે બજાર ખુલતા જ લાલ ચોળ તેજી ફરી વળી. છેલ્લી 8 કલાકમાં જબરદસ્ત ઉછળી ગઈ સોનાની બજાર. $3396 નવો લાઈફ ટાઈમ હાઈ બનાવી દીધો. $3400 નજીક આંતરરાષ્ટ્રીય સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3327 તેમજ ઊંચામાં $3396 સુધી બોલાઈ ગઈ હતી. સોનાના ભાવ માટે આ સપ્તાહના અગત્યના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ આ મુજબ રહેશે. રેઝિસ્ટન્સ $3392 જો વટાવે તો 3457 શક્ય. નીચામાં 3227 તોડે તો સોનું નીચે જઈ શકે. એમસીએક્સ માટે આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 96,683 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 96,227 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવમાં આજના દિવસમાં થયેલા ઉછાળાના મુખ્ય કારણોમાં
અમેરિકા ચાઇના વચ્ચે ચાલુ રહેલી ટ્રેડ વોર, ડોલર ઇન્ડેક્સમાં જબરદસ્ત કડાકો અને ટ્રમ્પના ફેડરલ રિઝર્વ ચેરમેન જેરોમ પાવેલ સાથે વધતો ટકરાવ અને તેને પરિણામે અમેરિકન મોનેટરી પોલિસીમાં વધેલી અનિશ્ચિતતા આટલા મુખ્ય કારણો ગણી શકાય. સોનું અત્યારે ઓવરબાઉટ પોઝિશનમાં છે. ચાઇના અમેરિકા વચ્ચે સુલેહની કોશિશો સફળ થાય અને ફેડ ટ્રમ્પ વચ્ચે વિવાદ શાંત થાય તો સોનાના ભાવમાં ઘટાડો શક્ય. આવું ન થાય ત્યાં સુધી સોનું હજુ મજબૂત રહી આગળ વધી શકે. બિલ વગરના સોનાના ભાવમાં છેલ્લા 24 કલાકમાં પ્રતિ 10 ગ્રામે 1000 અને પ્રતિ 100 ગ્રામે 10,000 રૂપિયાનો ઉછાળો. ભારતીય બજારમાં બિલવાળા સોનાના ભાવ 1 લાખની નજીક પહોંચી ગયા છે. ગુજરાતના શહેરોમાં આજે 21 એપ્રિલે શું ભાવમાં વેચાઈ રહ્યું છે 24 કેરેટ અને 22 કેરેટ સોનું, તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 97,300 રૂપિયા, 22 કેરેટ સોનું 89,160 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 99,700 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સોનાના ભાવ ગુજરાતના શહેરોમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા. હજુ પણ સોનાના ભાવમાં જે સમાચારો આવી રહેલા છે તેને લઈને મોટી વધઘટ થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. ક્યારે સસ્તું થશે સોનું? મોટા એનાલિસિસ સાથેનો વિડીયો આવી ગયો છે. આ લિંક ઉપર ક્લિક કરી જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.